ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે ઉડાવતો એક બુટલેગરનો વિડીયો સામે આવ્યો છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે ઉડાવતો બુટલેગરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં દિવાળીપુરા વિસ્તારમાં રહેતો બુટલેગર સંજય ઉર્ફે કૃષ્ણા માળી જાણે કે પોલીસનો કોઈપણ પ્રકારનો ડર ન હોય તેમ જાહેરમાં કારના બોનેટ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. અને આટલેથી જ ન અટકતા આ બુટલેગર અને તેના મિત્રોએ જાહેર રોડ પર બેસી બિયરની પાર્ટી પણ કરી હતી. ત્યારે આ બુટલેગરનો આ તમાશાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પણ બુટલેગર સહિતના 6 લોકોને ઝડપી કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી પોતાની સાખ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાની દિવાનીપુરા કોર્ટની પાછળ રહેતા બુટલેગર સંજય ઉર્ફે કૃષ્ણા રાજુ માળીનો 25 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હતો, જેથી બુટલેગરે 25 સપ્ટેમ્બરની રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં તેના મિત્રો સાથે ગેરકાયદેસર રીતે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. જે બાદ બિયરની પાર્ટી કરી જાહેરમાં ફટાકડા ફોડી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને સંજય ઉર્ફે કૃષ્ણા માળી સહિત તમામ 6 આરોપીને ઝડપી લઈ પોલીસે તમામને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. જય હિન્દ, જય ભારત.